આત્માનું જ્ઞાન થાય પછી જે પ્રેરણા છે ને પરમાત્માની છે. અને અહંકારની જે ક્રિયા એમ કરતાપણાના ભાવથી જે ક્રિયા થાય રાવણ કહેવાય. એમ તો કઈ કઈ ક્રિયા છે? જો ક્રોધ, લોભ, ઈર્ષા, હવે એ ભગવાન કરે છે કે આપણે કરીએ છીએ? ક્રોધ કરીએ આપણે કોઈ જીવ ઉપર. આ મન છે લોભ ને લાલચ કરે છે ને, જેટલું છે એમાં સંતોષ લાલચ કરે છે ને, બરાબર. હવે બીજાનામાં ઈર્ષા કરે છે, ભગવાન કરે છે કે આપણે કરીએ છીએ? તો જ્યાં સુધી ઈર્ષા થતી હોય, જ્યાં સુધી લોભ થતો હોય, જ્યાં સુધી અહંકાર આવતો હોય, ત્યાં સુધી સમજવાનું કે આપણને ભગવાનની કૃપાનો લાભ હજુ સુધી મળ્યો નથી. તો આ બધું થાય છે કે નહીં આપણામાં? થતું જ હે ને. એટલે તો અત્યારે આપણા બેઠા છીએ ને પોતપોતાના ઘેર ના હોત. થતું જ હોય. ના થતું હોય તો ભગવાન હાથે આપણી એકતા હોય. ઈર્ષા આપણને જ થાય છે, આત્માને નહીં થતી. અને આપણે અત્યારે આત્મા થઈને જીવન જીવીએ છીએ કે પંકજભાઈ થઈને જીવન જીવીએ છીએ? પંકજભાઈ થઈને. એટલે ઈર્ષા થાય છે ને. એટલે આ બાપજી એમ કહે છે કે આ લોભ ને ઈર્ષા થાય એ ભગવાન કરે એવું? ભગવાન ના કરે.